નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજના વિડીયોમાં આપણે જોઈશું ઇંગ્લિશ સેન્ટેન્સીસ, જેને આપણે પ્રેક્ટિસ કરીશું બોલીને, બરાબર. અને એની સાથે આપણે ગુજરાતી પણ અહીંયા લખેલું છે, ઠીક છે, જેથી આપણને સેન્ટેન્સનો મતલબ ગુજરાતીમાં સમજાય. તો આ પ્રકારના સેન્ટેન્સીસ બોલીને આપણી સ્પોકન ઇંગ્લિશની પ્રેક્ટિસ કરી શકીએ. ઓકે, તો એના માટેનો આ વિડીયો છે. તો આ સેન્ટેન્સીસ છે એકદમ બેઝિકથી. આપણે એક પહેલો વિડીયો આગળ એક અપલોડ કરેલો છે, એનો સેકન્ડ વિડીયો છે. આ રીતે આપણે સિરીઝ લાવતા રહીશું, ઠીક છે. તો આ વાક્યો જે છે એ તમારે રિપીટ કરવાના છે, સમજવાના છે કે એનો મતલબ શું થાય, બરાબર. અને એ રીતે બોલીને તમારે પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી આપણું ઇંગ્લિશ જે છે એ ઇમ્પ્રૂવ થતું રહેશે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. હવે આ સેન્ટેન્સીસ એ હોમ એન્ડ ફેમિલી રિલેટેડ સેન્ટેન્સીસ છે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. ધીસ ઇઝ માય હોમ. ધીસ ઇઝ માય હોમ. આ મારું ઘર છે. માય ફેમિલી ઇઝ બિગ. માય ફેમિલી ઇઝ બિગ. મારું કુટુંબ મોટું છે. ફેમિલી એટલે કુટુંબ, બરાબર. હી ઇઝ માય ફાધર. હી ઇઝ માય ફાધર. તે મારા પિતા છે. શી ઇઝ માય મધર. શી ઇઝ માય મધર. તે મારી માતા છે. ધીસ ઇઝ માય બ્રધર. આ મારો ભાઈ છે. ધીસ ઇઝ માય બ્રધર. ધીસ ઇઝ માય સિસ્ટર. ધીસ ઇઝ માય સિસ્ટર. આ મારી બહેન છે. આઈ લવ માય ફેમિલી. આઈ લવ માય ફેમિલી. મને મારું કુટુંબ ગમે છે. વેર ઇઝ યોર ફાધર. વેર ઇઝ યોર ફાધર. તમારા પિતા ક્યાં છે? માય ફાધર ઇઝ એટ વર્ક. માય ફાધર ઇઝ એટ વર્ક. મારા પિતા કામ પર છે. માય મધર ઇઝ ઇન ધ કિચન. મારી માતા રસોડામાં છે. માય મધર ઇઝ ઇન ધ કિચન. ડુ યુ હેવ અ બ્રધર. ડુ યુ હેવ અ બ્રધર. શું તમને ભાઈ છે? શું તમારો કોઈ ભાઈ છે? એ રીતે. યસ, આઈ હેવ વન બ્રધર. યસ, આઈ હેવ વન બ્રધર. હા, મને એક ભાઈ છે. ડુ યુ હેવ અ સિસ્ટર. ડુ યુ હેવ અ સિસ્ટર. શું તમને બહેન છે? યસ, આઈ હેવ ટુ સિસ્ટર્સ. યસ, આઈ હેવ ટુ સિસ્ટર્સ. હા, મને બે બહેનો છે. હાઉ મેની પીપલ આર ઇન યોર ફેમિલી. હાઉ મેની પીપલ આર ઇન યોર ફેમિલી. તમારા કુટુંબમાં કેટલા લોકો છે? અહીંયા તમે જુઓ કે આ ક્વેશ્ચન માર્ક છે, બરાબર. ક્વેશ્ચન, આ સેન્ટેન્સ જે છે એમાં પ્રશ્નાર્થનો ભાવ છે. તો આ રીતે પણ તમે કઈ રીતે ક્વેશ્ચન પૂછો એ પણ અહીંયા સમજી શકો છો. કેટલા લોકો છે એના વિશે પૂછવા માટે હાઉ મેની પીપલ એટલે કે લોકો, હાઉ મેની એટલે કેટલા લોકો, એ રીતે. આર ઇન યોર ફેમિલી, કેટલા તમારા કુટુંબમાં કેટલા લોકો છે એવો એનો મતલબ. ધેર આર 5 પીપલ ઇન માય ફેમિલી. ધેર આર 5 પીપલ ઇન માય ફેમિલી. મારા કુટુંબમાં 5 લોકો છે કે 5 સભ્યો છે. અહીંયા પીપલની જગ્યાએ મેમ્બર પણ લખી શકાય. હાઉ મેની મેમ્બર્સ આર ઇન યોર ફેમિલી. યા તો ધેર આર 5 મેમ્બર્સ ઇન માય ફેમિલી, એ રીતે સભ્યો. માય હાઉસ ઇઝ સ્મોલ. માય હાઉસ ઇઝ સ્મોલ. મારું ઘર નાનું છે. માય હાઉસ ઇઝ બિગ. માય હાઉસ ઇઝ બિગ. મારું ઘર મોટું છે. અહીંયા સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું. પ્લીઝ કમ ટુ માય હોમ. પ્લીઝ કમ ટુ માય હોમ. કૃપા કરીને મારા ઘરે આવો. વેલકમ ટુ માય હોમ. વેલકમ ટુ માય હોમ. મારા ઘરે આપનું સ્વાગત છે. તો મિત્રો, આ થયા ઇંગ્લિશ સેન્ટેન્સીસ. તો આ રીતે આપણે બોલીને એને પ્રેક્ટિસ કરીશું. જેટલી વધારે વખત બોલીશું એટલી વધારે આપણને પ્રેક્ટિસ થશે. અને જ્યારે પણ આપણે બોલવાની જરૂર હોય ત્યારે એ ઓટોમેટિક આપણે એને વિધાઉટ એની એફર્ટ, કોઈ પ્રકારના ખાસ પ્રયાસ વગર આપણે ઇઝીલી એને બોલી શકીએ. અને એવું ત્યારે જ થશે કે જ્યારે તમે વારંવાર આ રીતે બોલવાની પ્રેક્ટિસ કરો.
ધીરે ધીરે શરૂઆત આ રીતે નાના નાના સેન્ટેન્સથી એકદમ બેઝિક સેન્ટેન્સથી શરૂઆત કરી આપણે ધીમે ધીમે આપણે એનું લેવલ વધારતા રહીશું. ઠીક છે, તો તમે પણ પ્રેક્ટિસ કરો. બરાબર, આ રીતના જે વાક્યો છે એને તમે વારે ઘડીએ બોલો, એને સમજો. ઓકે, તો એ રીતે તમારું જે સ્પોકન ઇંગ્લિશ છે એ ઇમ્પ્રૂવ થશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો છે. અગર પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.